મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાયબર સુરક્ષા હેલ્પલાઇનમાં ગુજરાત પોલીસ અવ્વલ। ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત પોલીસનું એવોર્ડથી વિશેષ સન્માન। સાયબર હેલ્પલાઇન નંબર 1930ના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ માટે સન્માન પ્રાપ્ત થયું। સાયબર સુરક્ષા હેલ્પલાઇનમાં ગુજરાત પોલીસ અવ્વલ। ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત પોલીસનું એવોર્ડથી વિશેષ સન્માન કરવામાં આવ્યું। સાયબર હેલ્પલાઇન નંબર 1930ના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ માટે સન્માન પ્રાપ્ત થયું। આપને તસવીરો બતાવી રહ્યા છીએ। ગૃહમંત્રી અમિત શાહે આ સન્માન સમર્પિત કર્યું છે। છેલ્લા 9 માસમાં નોંધાયેલા સાયબર ગુનાઓમાં ગુજરાત સાયબર સેલ દ્વારા ત્વરિત એક્શન લઈને છેતરપિંડીની 208.79 કરોડથી વધુ રકમ ફ્રીઝ કરીને સાયબર ચીટર્સના હાથમાં જતી બચાવી લેવામાં આવી છે। સાયબર ફ્રોડ થયાના 5 કલાક ગોલ્ડન અવર્સમાં હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી દેવામાં આવ્યો હોય તેવા લાઈવ કિસ્સાઓમાં છેતરપિંડીમાં ગયેલી રકમની રિકવરી સૌથી વધુ હેલ્પલાઇન નંબર 1930ની કામગીરીમાં અપગ્રેડેશન માટે ડેડિકેટેડ વધુ 90 કોલર્સનો સ્ટાફ ભરતી કરવામાં આવશે। સાયબર ગુનાઓનો ભોગ બનેલા નાગરિકોની સરળતા માટે એક અલગથી ચેટબોટ તૈયાર કરવામાં આવશે। રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને જવાનોને અભિનંદન પાઠવ્યા છે। તો સાયબર સુરક્ષા હેલ્પલાઇનમાં ગુજરાત પોલીસ અવ્વલ છે। ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસનું એવોર્ડથી વિશેષ સન્માન કરવામાં આવ્યું।